પ્રભુએ એટલું બધું મૂક્યું છે આપણા માટે કે માંસાહાર કરવાની કે બદેરાપાન કરવાની જરૂરત જ નથી, એટલું બધું મૂક્યું છે. પણ તે છતાંય ખબર નહીં કેવો શોખ ચડ્યો છે લોકોને. હવે તો એવું છે કે વિટામિન્સના બહાને, પ્રોટીનના બહાને, મિનરલ્સના બહાને હિંસા કરતા આપણે થઈ ગયા છે. ઘણા બધા લોકોને જોઈએ એટલે પાછા એક્સક્યુઝ આપે. તમે પ્રકૃતિને જે ખાઓ છો, તમે ઝાડ પાન, તો ઝાડ પાન સજીવ છે, એમાંથી તમે ખાઓ છો, તમે પણ હિંસા કરો છો. અરે ભાઈ, સંસારની વ્યવસ્થા છે. સંસારની વ્યવસ્થામાં મનુષ્ય વનસ્પતિને ખાય છે, ગાય વનસ્પતિ ખાય છે, બકરી વનસ્પતિ ખાય છે. જ્યારે જે જંગલી જાનવર છે એ શિકાર કરીને બીજા પ્રાણીને, બીજા પશુને ખાય છે. કૂતરા વગેરે પ્રાણીઓ માંસાહાર કરે છે, પરંતુ માણસ નહીં. ગાયમાં પણ એટલી સમજ છે, બકરીમાં પણ એટલી સમજ છે. એમના સામે માંસ મૂકીશું તો ખાશે, પણ માણસને ખાવું છે. એમાં સ્વાદ આવે છે, એમાં વિટામિન્સ મળે છે. અરે, આ પૃથ્વી લોક પર વનસ્પતિઓની કમી નથી, ઔષધિઓની કમી નથી, અનાજની કમી નથી, ફળ ફળાદીની કમી નથી. અને અમુક મૂર્ખ લોકો એમ કહેતા હોય છે કે જો માંસાહાર નહીં ખાય તો આ પૃથ્વી લોક પરનું અનાજ, ફળ ફળાદી બધું ખૂટી જશે. તો મને સાંભળીને ઘણીવાર હસવું આવે કે એટલે તમે કહેવા શું માંગો છો? કે માંસાહાર કરો, તામસિક બનો, રાક્ષસ બનીને રહો કલયુગમાં, એવું કહેવા માંગો છો? અન્ન એવો ઓડકાર એ આપણા વડીલો આપણને શીખવાડીને ગયા છે. જેવું જમીશું એવું બોલવાના છીએ. તમે વિચાર કરો, ભગવાન શ્રી રામને લેવા જતા ભરતજી મહારાજની પરીક્ષા કરવા માટે અભણ એવા નિષાદરાજ ગુહ પણ એમની પરીક્ષા ભોજન દ્વારા કરે છે. સાત્વિક, રાજસિક અને તામસિક. આપણે આગળ વાત કરી રામકથામાં 3 પ્રકારના ભોજન મોકલે. ફળ ફળાદી, મસાલાવાળું એટલે કે અનાજ, દાળ ભાત શાક રોટલી, રાજસિક, અને તામસિક એટલે માંસ વગેરે. અને જ્યારે ભરતજી ફળ ફળાદીનો સ્વીકાર કરે ત્યાંથી નિષાદરાજ ગુને નક્કી થઈ જાય કે આ રામના સેવક છે, અને વગર એક પણ પ્રશ્નએ નિષાદરાજ ગુ ભરતજી સાથે જોડાઈ જાય, શ્રી રામને પાછા લેવા જવા. આ પ્રભાવ છે ભોજનનો. આપણે કહીએ કે અમને તો મસાલાવાળું ચટપટું ખાવાનું ગમે, જમવું જોઈએ. અત્યારે આમ જોવા જઈએ તો ડુંગળી લસણ તામસિક કહેવાય. આપણે કલયુગમાં રહીએ છીએ. હું ઘણી બધી વખત કહેતી હોઉં છું કે કલયુગમાં આપણે થોડું પ્રેક્ટિકલ થવું પડે. માંસ ખાવાના બદલે ડુંગળી લસણ ખાશો ને એ ચાલશે. માંસ ખાવાની કોઈ જરૂરત જ નથી. ડુંગળી લસણ આપણા આયુર્વેદમાં ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. એ ખાશો તો એકવાર ચાલશે. અન્ન ખાઓ, અન્નની અનેક પ્રકારની વાનગીઓ બનાવીને ખાઓ. ફળ ખાઓ. હવે તો ફળમાંય કેટલી વેરાયટીઝ આવી ગઈ છે. જે ફળ ક્યારેય નહોતા જોયા, નહોતા સાંભળ્યા, એવા પણ ફળ હવે તો આવી ગયા છે. તો ફળોનું ભોજન કરો. અને એ બિલકુલ ખોટી અને ઇનલોજિકલ વાત છે કે જો માંસ લોકો નહીં ખાશે તો અન્ન કે વનસ્પતિ કે ફળ ફળાદી ખૂટી જશે. કારણ કે એવું નથી. ભગવાને આપણા કરતા વધુ પ્રકૃતિ બનાવી છે, માણસની સંખ્યા કરતા વધુ. અરે, આપણે તો વિચાર કરવો જોઈએ કે આપણે સંસ્કૃતિથી ઓળખાતા ભારતવાસીઓ આપણે માંસાહાર તરફ જઈ રહ્યા છે, અને એ વિદેશીઓ જેમના માટે રોજ સવારે ઉઠીને ઈંડું ખાવું એ એમનો સ્વભાવ છે, એ વિદેશીઓ હવે માંસાહારને, ઈંડા વગેરેને છોડીને આપણી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે. ફળ ફળાદીને અપનાવી રહ્યા છે, શાકભાજીને, સારા ભોજનને, વેજીટેરિયન કે વીગન બની રહ્યા છે. અને આપણે નોન વેજીટેરિયન બની રહ્યા છે. કેમ? અમારી સ્કિન ગ્લો કરે એટલે. પાણી પીવો, સ્કિન સારી થશે. ચણા ખાઓ, પ્રોટીન મળશે. કઈ એવું છે નહીં આપણી પ્રકૃતિમાં કે કોઈ વિટામિન ના આપતું હોય. બધું જ આપી શકે એમ છે. એટલે આ બધી માત્ર ને માત્ર
ખોટી ફેશન છે.